જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે સોમવારના દિવસે આપણે સાંભળવાના છીએ શિવ રક્ષા સ્ત્રોત. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, આજે આપણે આપણા શિવશંકર ભોળાનાથની સ્તુતિ છે, જે શિવ રક્ષા સ્ત્રોત નામ ઉપર પ્રચલિત છે, તે સાંભળવાના છીએ. આ સ્ત્રોત રચના ઋષિ યજ્ઞવલ્લકે કરી. એક વખત ભગવાન નારાયણે સ્વપ્નમાં તેમને આ રક્ષા સ્ત્રોતનો ઉપદેશ આપ્યો હતો, જેણે મુનિએ લિપિબુદ્ધ કરી લીધો. અને આ સ્ત્રોત નિત્ય પાઠ કરવાથી વક્રી ગ્રહોની દશાનું નડતર હોય તે દૂર થાય છે. શત્રુ ભાઈ ભૂત પ્રેતનો ભય દૂર થાય છે. જે મનુષ્ય સ્ત્રોત નિત્ય પાઠ કરે છે તે ત્રણેય લોકના પોતાનું વર્ષન સ્થાપિત કરે છે. અંતે શિવના સાધનીય પ્રાપ્ત થાય છે. આ સ્ત્રોતનું પાઠ કરતા પહેલાં વિનિયોગ અવશ્ય કરવો જોઈએ. આ શિવ રક્ષા સ્ત્રોત જ્ઞાનવલ્લક ઋષિએ સદાશિવ દેવતાને અનુષ્ઠાન સંદ સદાશિવ પ્રીતિ અર્થે અનુરોધ વિનિયોગ થયો હતો. આ રીતે મનમાં હૃદયમાં ભગવાન શ્રી મહાદેવનું ધ્યાન ધરીને આ સ્ત્રોતનો આપણે સાંભળીએ. ભગવાન શિવનું આ સ્ત્રોત પરમ પાવન અને સર્વ સુખ સંપત્તિ આપનારું છે. આ સ્ત્રોત પાઠ કરતા પહેલાં પંચમુખી નેત્રધારી 10 ભુજાવાળા શિવ પાર્વતી તથા ગણેશજીની સહિત ધ્યાન ધરવું જોઈએ, જેમની ક્રાંતિ શાંતિના પર્વત સમાન ક્ષેત્ર દૈત્યમાન, જેમને ચંદ્રને આભૂષણ રૂપે મસ્તક પર ધારણ કરેલ છે, રત્નજળી અલંકારોની જેમનું શરીર છે, જે ભગવાન શિવ શોભાયમાન છે, જેમના હાથોમાં ત્રિશૂલ અને ડમરૂ વગર અને અભય મુદ્રા છે, જેઓ પ્રસન્ન છે, પ્રસારમાં અને સાધનામાં લીન અવસ્થામાં બિરાજમાન છે, દેવોના સન્મુખ ઊભા રહીને સ્તુતિ કરે છે, જેમને વાઘ શર્મ પહેરેલ છે, વિશ્વના આદિ સ્વરૂપ, જગતની ઉત્પત્તિ, બીજ અને ભયને હરનાર, જેમાં ભગવાન શિવ જેમના 5 મુખ છે, એવા સદાશિવ મહામહેશ્વરનું હું પ્રતિદિન ધ્યાન ધરું છું. આવી રીતે ભગવાન મહાદેવનું મનમાં સ્મરણ કરીને ત્યારબાદ આ શિવ રક્ષા સ્ત્રોતનો પાઠ આરંભ કરવો જોઈએ. પોતાની જટામાં ગંગાજીને ધારણ કરનાર ભગવાન શિવ, મારા મસ્તકની મુંગઠમાં અર્ધચંદ્ર ધારણ કરનાર મારા કપાળની રક્ષા કરો. હે અર્ધનારેશ્વર, મારા નેત્રોની રક્ષા કરો. સર્પને આભૂષણો રૂપે ધારણ કરનારા હે મહાદેવ, મારા કાનોની રક્ષા કરો. ત્રિપુર રાક્ષસોને વધ કરનારા મારી રક્ષા કરો. મારી નાસિકીનું સરનાસર, સૃષ્ટિના સ્વામી, મારા મુખની રક્ષા કરો. વાર્ગીશ્વરમ, મારી જીવનની રક્ષા કરો. હે સિદ્ધેશ્વર ધર, મારા ગંધર્વની રક્ષા કરો. હે નીલકમન, મારા કંઠની રક્ષા કરો. હે વિશ્વેશ્વર દુર્ધર, મારા ખંભાની રક્ષા કરો. પૃથ્વીના ભાર હરવાવાળા મારા બંને બાહુઓની રક્ષા કરો. હે પીનાધારી, મારા હાથની રક્ષા કરો. ભગવાન શિવ, મારા હૃદયની રક્ષા કરો. ગૌરી જાતપી, મારા ઉદયની રક્ષા કરો. મૃગ શર્મ ધારણ કરનારા મારી કમરની રક્ષા કરો. શરણાગતો પર દયા કરવાવાળા પ્રભુ, મારા સ્વર હાડકાઓની અને ઉરુભાગની હે મહેશ્વર રક્ષા કરો. તથા ઘૂંટણો ભગવાન જગદીશ રક્ષા કરો. સૃષ્ટિના રસના તારા રસિતા, મારી જાંઘોદની રક્ષા કરો. હે વરગુણના ગણપતિના, મારા ઘૂંટણોની રક્ષા કરો. ગણાધિપતિ, મારા ગુણોની રક્ષા કરો. કરુણાના સાગર, મારા પગોની અને ભગવાન સદાશિવ, મારા સ્વર અંગોની રક્ષા કરો. સાધન ભગવાન શિવમાં પૂર્ણ શ્રદ્ધા ભાવ રાખીને આ સ્ત્રોત પાઠ કરે છે, તે અંતમાં શિવધના ધામને જ પામે છે. ત્રણેય લોકમાં ગૃહભૂત પિશાચ, ડાકણ, સાકણ આદિ જે ઉત્પન્નો વિઘ્નો કરનાર છે, સર્વ શિવ રક્ષા સ્ત્રોત
સિંગમ નાશ પામે છે. જે સાધવ ભગવાન શિવશંકરનું આ અભયકર નામનો સ્ત્રોત કરવો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે, સાંભળે છે, કંઠમાં ધારણ કરે છે, ત્રણેય લોકને વંશ કરી લેશે. બોલો ભગવાન શિવ શક્તિપતિ મહાદેવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું શિવ રક્ષા સ્ત્રોત, જે સર્વે ગ્રહોને, બાધાને, કલેશને, કષ્ટને દૂર કરનાર છે, સર્વ પ્રકારે રક્ષા કરનાર છે, ભગવાન મહાદેવને પ્રસન્ન કરનાર આ સ્ત્રોત છે. ભગવાન મહાદેવને સોમવાર અતિ પ્રિય છે. સોમવારના દિવસે ભગવાન સ્વરૂપ એવા શિવલિંગની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિક ફળ, સર્વે દુઃખ કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. જીવનમાં જગતમાં જન્મ લેશે તેનું મૃત્યુ નિશ્ચય છે. માટે મૃત્યુના દેવતા એવા ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. માટે તેઓ કહે છે કે અકાલ મૃત્યુઓ મરે જો કામ કરે, संडाल का काल भी उसका क्या करे. જો ભક્ત હો મહાકાલ કા ભગવાન મહાદેવની પૂજા આરાધના કરીને સર્વે ગ્રહોને શાંતિ પણ પ્રાપ્ત કરી શકે છે. ચંદ્રમાના સંબંધિત દોષ દૂર કરવા માટે, શુભ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર દૂધ ચડાવવા જોઈએ અને શનિ ગ્રહ, રાહુ અને કેતુના ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે શિવલિંગ પર કાળા અથવા સફેદ તલ અર્પિત કરવા જોઈએ. નવગ્રહોને મંત્ર બાહુપુરી, ત્રિપુરા, ભાનુ, શનિ, ભૂમિ, સ્ત્રોત, બુદ્ધસુ, ગુરુસુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ સર્વે શાંતિ ભવ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.